નમસ્કાર મિત્રો, મનુષ્ય મિત્રની જીવન સભામાં આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે મૃત્યુ બાદ બધું ફિનિશ. મિત્રો, આપણે એને એક બે ઉદાહરણ દ્વારા સમજવાનો એક પ્રયત્ન કરીશું. તો મિત્રો, જ્યારે એક નવી મશીનરી જ્યારે આપણે પરચેજ કરી હોય, નવી મશીનરી, એ મશીનરીની અંદર જ્યારે શરૂઆતના સ્ટેજની અંદર આપણે વિચારીએ તો એનું સારું એવું પ્રોડક્શન, એનું સારી એવી ક્વોલિટી આપણને મળે છે. એનું આપણે સારી રીતે ઓઇલિંગ, એનું મેન્ટેનન્સ, એનું આપણે ખૂબ જ સરસ રીતે એની કાળજી રાખીએ છીએ અને સારી રીતે આપણે એનું એક ધ્યાન રાખીએ છીએ. મશીનરીનું ધીમે ધીમે એનો એક ટાઈમ જાય છે, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ. આપણે એના સ્પેર પાર્ટ રિપ્લેસ કરીએ છીએ. કોઈ વાર એના રિપેરિંગ હોય એ પ્રમાણે આપણે એનું રિપ્લેસ કરીએ છીએ, ઓઇલિંગ, મેન્ટેનન્સ ઇત્યાદિ. 10-15 વર્ષ પછી એ મશીનરી ધીમે ધીમે ઘસાય છે. થોડા બીજા વર્ષો જાય એના બાદ આપણે જોઈ શકીએ છીએ કે મશીનરીની અંદર હવે પહેલાં જેવું પ્રોડક્શન, પહેલાં જેવી ગુણવત્તા જે શરૂઆતના સ્ટેજે હતી એવી હવે રહી છે નહીં. એના બધા સ્પેર પાર્ટ એનું આપણે રિપ્લેસ કરી અને હવે એક એવો સમય આવ્યો છે કે એ જે સ્પેર પાર્ટ છે એ પણ હવે કામના રહ્યા નથી. રિપ્લેસ કરી, મેન્ટેનન્સ કરી અને હવે એ બધું હવે સ્ટોપ થવાના આરે આવી ગયું છે. મશીનરીના અમુક વર્ષો બાદ આપણે જોઈ શકીએ છીએ કે એના ઘસારાથી એક એવો સ્ટેજ આવે છે, એક એવો બાબત આવે છે કે આપણે જાણીએ છીએ કે એ મશીનરી બંધ થવાના આરે આવે છે. એક આપણે ભંગાર તરીકે એને રાખી અને મૂકીએ છીએ, અથવા તો એને રિપ્લેસ કરીએ છીએ કે અથવા તો એનું વેચાણ કરીએ છીએ. ટૂંકમાં એક નષ્ટ થાય છે, એક ફિનિશ જેવું થાય છે. એનો આગળ કોઈ વિકલ્પ રહેતો નથી. આ થઈ એક મશીનરીની વાત. બીજી એક બાબત એવી છે, એક ઉદાહરણ છે અને એને સમજાવવાનો આપણો એક પ્રયત્ન છે. એની અંદર દાખલા તરીકે કોઈ એક એવો ટેક્સ્ટ મેસેજ છે અથવા તો કોઈ એક એવો વોટ્સઅપ મેસેજ છે જેને મેં મારા મિત્રને સેન્ડ કરેલો છે. મારા મોબાઈલની અંદરથી એ મેસેજ સેન્ડ થયેલો બતાવે છે. 2 દિવસ બાદ મારો મિત્ર મને મળે છે. મેં એને વાત કરેલી કે મેં તમને એક મેસેજ તમને મળેલો છે. એમને કહ્યું કે મારું કાર્ડ બંધ છે, મારું કાર્ડ બગડી ગયું હતું, મેં એ કાર્ડ ફેંકેલું છે, મારો મોબાઈલ પણ બંધ છે અને હવે મારે એ કાર્ડનો કોઈ ઉપયોગ છે નહીં. મિત્રો, મારા મોબાઈલની અંદર જે મેસેજ સેન્ડ થયેલો છે મેં એમને બતાવ્યો. એમને કહ્યું મેસેજ તો સેન્ડ થયેલો છે, તો પછી એ મેસેજનું શું થયું હશે? મેસેજ આગળ રિસીવ થયો નથી અને એ મેસેજ કોઈ મોબાઈલમાં મળેલો નથી. કાર્ડ બંધ છે, કાર્ડ ફિનિશ થયું છે, કાર્ડ ફેંકી દીધું છે. મેસેજનો કોઈ વિકલ્પ નથી. હવાની અંદર મેસેજ 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ. આપણે પણ સમજી શકીએ છીએ
કે આનો કોઈ વિકલ્પ ન હોય તો આપણને ખ્યાલ આવે છે કે એ મેસેજ એક સમય પછી એ ફિનિશ થાય છે, પૂરો થાય છે, એનો નાશ થાય છે. એ પ્રમાણે આપણે જો શરીરનું એક વિચારીએ એક માધ્યમ દ્વારા, આપણા જન્મથી માંડી અને મૃત્યુ સુધીનું આપણે જો બાબતનો વિચાર કરીએ, શરૂઆતની અંદર નાના નાના કોષ, એની બધી કોશિકાઓ, શરીરના અંગો, એની માંસપેશી, એની હડ્ડીઓ, શરૂઆતની અંદર આંખોનું તેજ, એક શ્વસનની પ્રક્રિયા ઇત્યાદિ શરીરની વૃદ્ધિ વિકાસની A to Z બધી પ્રોસેસ. શરીરનો જેમ જેમ વૃદ્ધિ વિકાસ, સમય જેમ જેમ આગળ વધતા આપણને ખ્યાલ આવે છે, ખબર પડે છે કે એક વૃદ્ધતાના આરે 80 વર્ષ 85 વર્ષ જેમ જેમ સમય પ્રમાણે આગળ આપણે જાણી શકીએ અને વિચારી શકીએ છીએ કે આપણા જે માંસપેશી છે, આપણા જે કોષ છે, અંગિકા છે, કેશિકાઓ છે, આ બધાનું ધીમે ધીમે સમયાંતરે ધીમે ધીમે એ નષ્ટ થતું જાય છે, ઓછું થતું જાય છે. શ્વાસની જે પ્રક્રિયા પહેલાં જેવી હતી એ ધીમે ધીમે હવે ઓછી થાય છે. જેમ જેમ શરીર વૃદ્ધ થાય છે, 85 વર્ષ 80 વર્ષ, તો એક એવું સ્ટેજ આવે છે કે હવે શરીર બંધ થવાના આરે છે. શરીરની કોશિકાઓ, શરીરનું શ્વાસની જે પ્રક્રિયા, આંખોનું તેજ પણ હવે ઓછું થયેલું છે. ધીમે ધીમે શ્વાસની પ્રક્રિયા હવે શાંત બને છે. શ્વસન પ્રક્રિયા એકદમ બંધ થાય છે. હૃદય પણ ધીમે 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 ચાલુ બંધ અને એક એવું સ્ટેજ આવે છે કે એ પણ એક બંધ થાય છે. બધું શાંત થઈ જાય છે. ત્યારે આપણે વિચારીએ કે શરીર નષ્ટ પામે છે, અથવા તો એને આપણે મૃત્યુ તરીકે સમજીએ છીએ. શરીરનું મૃત્યુ થવું એના કરતાં આપણે એવું વિચારીએ કે શરીર નષ્ટ થાય છે, ફિનિશ થાય છે, એનું આગળ કશું રહેતું નથી. શરીર જ્યારે ફિનિશ થાય છે તો આપણે એ પણ સમજી લેવું પડશે કે શરીરની સાથે સાથે વિચારોનું પણ એક ફિનિશ થાય છે. વિચારોની સાથે એક અહમ છે, એક સ્વાભિમાન છે, નફરત, વેર ઝેર ઇત્યાદિ પણ શરીરની સાથે સાથે એ પણ એક ફિનિશ થાય છે, સ્ટોપ થાય છે. મને ખબર છે કે તમે એક વાત એવું વિચારશો કે શરીર પછી તો આગળ બીજી બધી બાબતો, જે મને ખ્યાલ છે તમે હાલ વિચારી રહ્યા છો કે સ્વર્ગ, નર્ક, જન્મ, પુનર્જન્મ, આ બધું શું છે. પ્રેક્ટિકલી રીતે વિચારીએ, જાણીએ, સમજીએ, ખ્યાલ આવશે કે આવું હોય છે કે નથી હોતું. એ એક અભ્યાસનો વિષય છે અને અભ્યાસ પરથી પણ, અને આપણે એવું વિચારીએ તો એ પ્રમાણે આપણને પણ ખ્યાલ આવશે કે આવું છે કે આવું નથી. એ બધું દરેકની થિંકિંગ, દરેકની વિચાર શક્તિ, સમજ શક્તિ, એનો સ્ટડી, એનો અભ્યાસ, એના પર બધું નિર્ભર છે. એક પ્રેક્ટિકલી લાઈફ છે તો પ્રેક્ટિકલી લાઈફની અંદર કઈ રીતે સમજવું, વિચારવું, દરેકના અલગ અલગ મગજની પરિસ્થિતિ અને એની સમજ શક્તિ પર બધું આધારિત હોય છે. તો જો આ બધું છે અથવા તો આ બધું નથી, આ બધું પ્રેક્ટિકલી લાઈફ તરીકે વિચારશો તો તમને જે સત્ય છે એ તમને જાણ થશે. અને જો જાણ થાય તો પછી રાહ કસાની જોવાની કોઈ જરૂર લાગતી નથી મને. જન્મ છે, મૃત્યુ છે,
એ બંનેની વચ્ચે આપણે એક લાઈફ છે, શરીરનો ફિનિશ સાથે એના વિચારો, અહમ, વેર ઝેર ઇત્યાદિ બધાનો એક ફિનિશ, એક નાશ થાય છે. તો પછી શાના માટે બધું જે આપણી પાસે રાખેલું એનું A to Z, વેર ઝેર, નફરત, અહમ, અભિમાન, સ્વાભિમાન, હા ના ઇત્યાદિ બધાની વાતો છે તો છે. તો પછી આ બધું પકડી રાખી અને ખોટું જિંદગીની અંદર દુઃખી અને નાસીપાસ થવાની, હેરાન થવાની કોઈ મતલબ નથી. તો જો આપણને આની એક સમજ કેળવાઈ ગઈ અને કેળવાઈ જાય તો પછી આગળ આપણી જિંદગી જીવવાની એક મજા અને એક રસ પડશે અને ખબર પડી જશે પહેલેથી. તો સારી રીતે આપણે જીવનનો સારો એવો આનંદ લઈ શકીશું અને માણી શકીશું. એના બે ઉદાહરણ, એક મશીનરી છે. મશીનરી જ્યારે સ્ટોપ થાય છે, ફિનિશ થાય છે, એનો કોઈ ઉપયોગ નથી. મેસેજ પણ મેં તમને સમજાવ્યું કે એ પણ એક વિકલ્પ છે કે એ નષ્ટ થાય છે, ફિનિશ થાય છે, એનું આગળ કોઈ પ્રોસેસ છે નહીં. શરીરનું પણ એ રીતે મેં સમજાવ્યું. તો એની અંદર આપણે એવું સમજીએ કે ફિનિશ થયા પછી જો કશું કોઈ વિકલ્પ છે નહીં તો પછી ખોટું બાંધછોડ અને બધું લઈ અને લાઈફની અંદર હેરાન થવાનો કોઈ મતલબ નથી. જો ખબર હોય અને ખબર પડી જાય તો આ ક્ષણ અને આ સેકન્ડ અને આ સમયથી એક મધુર અને સુંદર જીવવાની આપણે એક શરૂઆત કરીએ અને સારી રીતે આપણે જિંદગીની અંદર એક સારા પ્રોસેસથી, સારી રીતે, સુંદરતાથી જીવનનો આનંદ ઉઠાવી શકીએ. તેના માટે હું દરેકને શુભેચ્છા આપું છું. એના માટે ખૂબને સુંદરતાથી જીવન સુખીથી જીવી શકાય એના માટે મારી એક નાનકડી એક પ્રયાસ છે. આપણે આશા રાખીએ એને સારી રીતે આપણે સમજી શકીશું. થેન્ક યુ મિત્રો.